અત્યાર સુધી બધા લોકો એમ કહેતા કે ઉમેદવારમાં કાંઈ નથી કાંઈ કે ફલાણું નામ છે પણ એવું કાંઈ હકીકતમાં છે ઘેર બધા ફેલાઈ દીધો એટલે લોકો બધા એવું કરે છે બાકી આ વખતે રાજકારણ કહેજો રાજકારણ કેને કહેવાય એ ઊંધું હાલો ને રાજકારણ સંભાઈ બધા હાલો આપણે સત્યમ એમને બોલાવ્યા તો કંઈક તમારે કરવું પડે ને પૂરું કરી નાખીએ આપણે થાય તો કંઈક બીજા જગાડવાની જરૂર છે અત્યારે બીજું બધું કરવું શિક્ષણને મહત્વ દેજો ધર્મેન્દ્રભાઈ અહીંયા રોકાઈ જાઓ શું કહેશો આજે તમે લોકો પ્રચારમાં નીકળ્યા છો? આજે અમે વડિયામાં ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા છીએ અને જેનીબેન ઠુમરનું જે આ પેમ્પલેટ છે કે જેમાં કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો છે એની જાણ માટે લોકોને ખ્યાલ આવે એના માટે અને એક શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમરને મતદાન આપી અને અમરેલીનો જે પસાદ રહી ગયું છે પસાદ પણ દૂર કરવા માટે જેનીબેન ઠુમરને મત આપો એવી અપીલ કરીએ છીએ. સરસ. સત્યમભાઈ આજે તમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છો તો શું કહેશો, કેવો પ્રતિસાદ? અત્યારે વડિયાની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે કેમ કે આ વખતે છે ને કોઈ પણ મુદ્દો નહીં, શિક્ષણને મહત્વનો મુદ્દો આપવામાં આવે છે કારણ કે 15 વર્ષથી આ શિક્ષણના અભાવે અમરેલી જિલ્લો જે પછાતના માર્ગે રહી ગયો છે, જે પછાતનો કલંક લાગ્યો છે એને દૂર કરવાનો અવસર આવ્યો છે. એટલા માટે આજ રોજ અમરેલીની વડિયાની અંદર અમે બધા કોંગ્રેસી કાર્યકર્તાઓ લોકોને અપીલ કરી છે કે આ વખતે શિક્ષણનો મુદ્દો છે, શિક્ષણને મહત્વ આપી અને જેનીબેન ઠુમરને બહુમતીથી જીતાડશે. સરસ. શું કહેશો તમે આજે પ્રચારમાં નીકળ્યા છો? રવજી બાપા આજે આ અસ્મિતાની લડાઈ છે, આ દેશનું બંધારણ બસાવવા માટેની લડાઈ છે. આમનો માયલું તો આ દેશ પાયમાલ થઈ રહ્યો છે. ભાજપે શહેરી વિસ્તારનો વિકાસ કર્યો છે પણ ગામડામાં કોઈ જાતનો વિકાસ કર્યો નથી. 18 વરણ ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે લોકોને આ હિટલરશાહીમાંથી બસાવવા માટે કોંગ્રેસને મતદાન કરી અને યુવા ઉત્સાહી અને ગ્રેજ્યુએટ એવા જેનીબેન ઠુમર જો લોકસભામાં જાય તો આ વિસ્તારનો વિકાસ થાય અને વધુમાં વધુ આ વિસ્તારને ફાયદો થાય. સામેના 4 ચોપડે ભણેલા ગયા પછી કાંઈ પણ નહીં કરી શકે માટે કોંગ્રેસને મત દેવા માટે અમે અપીલ કરવા માટે નીકળીએ. થેન્ક યુ રવજીભાઈ.